રાજ્યના ટેટના ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। રાજ્યના ટેટ ઉમેદવારો માટે આ મોટા સમાચાર સામે આવ્યા ત્યારે 2 વર્ષના લાંબા વિરામ બાદ ટેટ પરીક્ષાની જાહેરાત કરવામાં આવી। જ્યારે રાજ્યમાં શિક્ષક બનવા ઈચ્છતા ઉમેદવારોની આતુરતાનો હવે અંત આવ્યો ત્યારે અમદાવાદ શહેરમાં 26,381 ઉમેદવારો પરીક્ષા આપશે। જ્યારે 133 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું। રાજ્યના ટેટ ઉમેદવારો માટે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જે આ વર્ષે પરીક્ષાના સમયમાં 30 મિનિટનો વધારો કરવામાં આવ્યો। રાજ્યભરમાંથી 1 લાખથી વધુ ઉમેદવારો નસીબ અજમાવશે। પરીક્ષાનું સંચાલન ગુજરાતના 4 મોટા શહેરોમાં કરવામાં આવ્યું। ત્યારે અમદાવાદ, વડોદરા, સુરત સહિત રાજકોટમાં આયોજન કરવામાં આવ્યું। ત્યારે 133 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યના ટેટ ઉમેદવારો માટે આ મોટા સમાચાર સામે આવ્યા ત્યારે 2 વર્ષના લાંબા વિરામ બાદ ટેટ પરીક્ષાની જાહેરાત કરવામાં આવી। ત્યારે રાજ્યમાં શિક્ષક બનવા ઈચ્છતા ઉમેદવારોની આતુરતાનો હવે અંત આવ્યો। ટેટ ઉમેદવારો માટે આ મોટા સમાચાર સામે આવ્યા। જે અમદાવાદ શહેરમાં 26,381 ઉમેદવારો પરીક્ષા આપશે।